પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મની દર્દનાક ઘટના બની છે. આ ઘટના કોલેજના પરિસરમાં જ બની હતી. કસ્બા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ પણ થઈ છે, જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં કોલેજનો પૂર્વ યુનિટ પ્રેસિડેન્ટ મનોજીત મિશ્રા, જેમ અહેમદ અને પ્રમિત મુખર્જી ઉર્ફ પ્રમિત મુખોપાધ્યાય સામેલ છે. મિશ્રા અને અહેમદની તાલમબાગ ક્રોસિંગ નજીકથી ધરપકડ થઈ હતી, જ્યારે પ્રમિતની ધરપકડ 27 જૂનના રોજ બપોરે તેના ઘરેથી જ થઈ છે. ત્રણેયના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.